આ 65,000 નો મોબાઈલ છે. કશો તો જા ચાલે જા આનો આપણો તમને ખાલી ના મનાતું હોય ને તો આપણા વાહમાં જો તમને હાલ સેમ્પલ જોવા મળી રહે બળી ખરાબ થઈ જાય એમ તો પછી બરાબર એ તો કશો તો નથી હવે મોટા મોટા માણસો પાસે જ જવું છે મારે ચાલી હા આવો ભમતા કાઓ શું કરો છો આ બધો માલ વાળા કરો છું દુકાન ખરેખર તમે છે ને આ ગલ્લા ઉપર ને ગલ્લા ઉપર બેહી રહો તો ભમતા કા બીજું કોમ શું કરો કોહડો એટલે ઓમાં જિંદગી તમારી પૂરી થઈ જવાની છે એમ હવે ભમતા કા તમે કોઈ અમર પાટો લઈને નહીં આવ્યા તમારો જિંદગી પૂરી થવાની જ છે અને હવે માનો રોકડો કાલે જવાનું છે લાવડામાં બરાબર છે? ભમતા કા હા એટલે લકી ચાર કરાય કાલે જબર લકી કરાય હો ભમતા કા કેટલા થઈ 10,000 ઓ લ્યો વારું કે ભમતા કોને તો લકીઓ કરાવે હા ચેવી તો ઘડિયાળો પ્યારો છે પછી વાત સાચી છે ભાઈ પૈસા વાળો પાણી ઘર કરે એટલે આજે બીડી બીડી તો પીવો નથી પી હા તો આવજો મારો વંશો મોટા માથાડો લકી જોઈએ ઘડિયાળ જોઈએ આ હોમાં સોયડો નહીં એટલું બાકી મેલું છે આ ફોન તમે મારો છે ફોન હમું નથી જોયું શું કરવાનું હવે સફરજન લઈને જતો રે હા કોઈ નહીં લે આડું હું જવું હો એ હારું આવજો आज पड़ा में ओ माय अबे तेरे नाम का कुत्ता पालू डाबड़ी मुठा एक थाप में ले तो आखी जिंदगी गोठिया खातो परे मारो आटुआ लारी पे रहा तो तामनो तू रमण भमण बोलतो तो મને થોડું થોડું સંભળાતો તું મારી વાત ઓફર ઓકામડા મારી વાત ઓફર એક થાપ મેલે ને એક થાપ ડુઓ પીતો ફરે આખી જિંદગી ઓએ રોટલીજી ભાગે ડાબડી મુઠા કદી જિંદગીમાં તારા ભેગો ધંધો ના કરાય શું કરવા આયો તો કે કરવા તું આયો તો મારા આઈ જે વાત કરી છે તે એમ નહીં તારો આઢો એટલે ઓય નેચે પડ્યો તો તોય તને જીભ પડ્યો તોય બહાર આઈને તો સફરજન આલ્યો મુરત કને કરી તું અચ્છા આલ્યું ના આલ્યું વાત કરી છે અધુરા પેલું બાસ્કુ કદી રકેબી ભર્યો ચા પાતું નહીં એ બાસ્કુ નાખો તાસ ભરી આલ્યો ચમ અચ્છા ના આલું તાણી કે આલે તને વાત કરી છે હા તે હવે ત્રણ સફરજન માર વેકવા નહીં અમે વાત કરી છે મારો ભાગ અરે બે મારો એવું ના માન જગા ડાબડી મુઠા બે છે ઓય તો ભાગ થાય અમે ના રે ભાઈ બસ એટલે લોકે બાસ્કુજી શાખારું દેખાય છે ના ભલા આદમી શું અડખ કરો તમે એ વાઘજી પાછા પડશો જ ને ફરી કાઢો થાળીઓ બસ કોઈ ના ખાવા બસ શેન વાળું કી જબરદસ્ત છે વાઘુજી ચી હળદર નું કર્યું છે હા ચી હળદર નું બનાવ્યું છે હવે ઘરમાં કી અડદર હોય હુકી અડદર હોય આ તમારું ભલું થાય તમારું રૂખી હળદર નું શાક ના થાય ઓ તારી એટલે આમ તો ચકરી ખરા કે અમને તો કોઈ ખબર પડતી નહીં તમાર મુઢે તો બોલે તમાર ઘેર કે હળદર નું શાક કરીને ખવારો હા વાઘુજી બોલ્યા હતા પણ લીલી હળદર નું થાય હારી હળદર નું નહીં એટલે લીલી હળદર આવે અલ્યા લીલી હળદર જ આવે ચોકડ મળે અલ્યા બજારમાં મળે શાકભાજી વાળા લારીએ ગળાની સોગંદ એવી ચોખવટ નથી કરી કે હળદર નું શાક કરજો ને મસાલા નાખજો અરે 3-4 વિના તો મસાલા નાખ્યા છે અલ્યા પણ તમે કોઈ દાડો ગાધેલું નહીં લીલી હળદર નું શાક અલ્યા મૂર્ખાને ખબર પડે કે આ હળદર નું શાક ના થાય આ તો ખાલી શાક માં આપણે નાખવાની હોય લગી સબ્જી લેજો આ શાક નું તમે મુઠું ભરજો લે હા બરો મુઠું ખાઈ દો ઓલો નહીં હારું થયું ખાઈ દો તમે શાકો એમાં હું છે અમે કેટલી મહેનત થી બનાવ્યું છે ઓય તમે બધી ખાઈ જો 500 રૂપિયા વાપરવાનું આરી પ્યોર જી ગેરંટી વાળું છે એટલે આનો 2100 રૂપિયા ભાવ રાખ્યો છે એમ નહીં ઈ તો અત્યારે પબ્લિક ને ખબર જ છે કોઈ અત્યારે બધા ચકરી નહીં પણ તમે જે કિંમત 2100 રૂપિયા મિલી છે અને તમે એમ કહો છો કે દેશી ગાયનું શુદ્ધ ઘી છે હા. બરોબર અત્યારે માણસો બહુ ચાલાક છે હોય પહેલા જેવા ચકરી નહીં એટલે તમે કિંમત કીધી અને તરત કિંમત આલી અને જી લઈને જતા રહ્યા એવું નહીં અત્યારે તો અમુક તો તમે ગૌશાળા કહો છો ગૌશાળા ઉજી ચેક કરી છે અને એ ચેક કરી છે કે ઓયની ગાયો ખોરાક ચિયો ખોય છે એ બધું તમને લાઈવ જોવા મળી રહે હું અહીંયા તમને લઈ જાયો ચેવડી મોટી ગૌશાળા છે શું ખોરાક ખોય છે ને બધું હું તમને બતાડ્યું લાઈવ એટલે કાજુ બદામ ખોય છે હા કાજુ બદામ ખોય છે દોઢું કેમ બોલો ના 2100 રૂપિયા કિંમત છે હા. એટલે ગાયો કાજુ બદામ ખોય છે કાજુ બદામ નહીં ખાતી પણ વાની ગૌશાળા છે ને મારા ભાઈબંધની એ પહાડી વિસ્તારમાં છે અને પહાડી વિસ્તારમાં એક ગાય બંધાતી નહીં બધી છૂટી સરે છે
છૂટી ફરી એના માટે શું ફાયદો થાય? શું ફાયદો થાય? છૂટી ફરે ને ગાય એનો શું ફાયદો થાય છે તમને ખબર નહીં. ગાય છૂટી ફરતી હોય પહાડી વિસ્તારમાં એટલે અલગ અલગ વનસ્પતિ ખાતી હોય અને અલગ અલગ વનસ્પતિ ખાતી હોય એટલે આ જેની ગુણવત્તા ઊંચી હોય. એના 2100 રૂપિયા છે એમ ને? હા, આ ભાવ એનો. એટલે બધી દેશી ગાયો છે? બધી દેશી ગાયો. જાવું છે તમારા કાલ બોલો હાડો ગાડી કરો. અમાર તો કોઈ જોવા જવું નહીં, પણ તમને કોઈ માણસ ખડાય નહીં તો તમે જોવા લઈ તો ચાલે એમ. આ ઈ વ્યવહાર. બાબુજી આપણે જોવા આબુ છે હો. કશો વાંધો નહીં, લઈ જવાના છે. એ પેલા ઘીનો ડબ્બો લઈ જા, મહિનો ખા અને પછી જોવા જા. એ